हेलो फ्रेंड्स, नमस्कार। કેપેસિટરનું સંયોજન હવે આપણે સમજીએ। સંયોજન એટલે ભેગા કરવાની વાત છે। મિત્રો, આ કેપેસિટર ભેગા કેમ કરવા પડે? તો સામાન્ય રીતે આપણે જે પ્રકારનું મૂલ્યવાળું કેપેસિટર જોઈતું હોય અને આપણી પાસે એ અવેલેબલ ના હોય ત્યારે આપણે આપણી પાસે જે અવેલેબલ છે એને ભેગા કરીને આપણે જોઈતો કેપેસિટન્સ મેળવી શકીએ। તો મિત્રો, એટલા માટે આનું જોડાણ શક્ય બન્યું છે અથવા સંયોજન કહી શકીશું। સંયોજન બે પ્રકારના છે, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ। આપણે 1 by 1 દરેક જોડાણ સમજીએ અને એના કેપેસિટન્સનું સૂત્ર મેળવીએ। તો સૌપ્રથમ વાત કરીએ શ્રેણી જોડાણની। મિત્રો, જેમ આપણે આગળ શીખી ગયા 10મા ધોરણમાં અવરોધોનું શ્રેણી જોડાણ, એવી જ આ બાબત છે। તો આપણી પાસે આ કેપેસિટર છે। ચાલો, આ એક કેપેસિટર છે, એનું કેપેસિટન્સ સપોઝ C1 છે। આ કેપેસિટરની સાથે હું એક બીજી કેપેસિટર જોડું છું જેનું કેપેસિટન્સ C છે, C2 છે। આ બંને કેપેસિટરને બેટરી સાથે જોડેલ છે। બેટરીનો વોલ્ટેજ છે V। હવે મિત્રો સમજીએ આપણે કે અહીંયા કેપેસિટરની અંદર તો બે સુવાહકો વચ્ચે હવા મતલબ કે વાહક માધ્યમ હોય છે। તો આપણા મનમાં પ્રશ્ન થાય કે આ સર્કિટ કેવી રીતે પૂર્ણ થઈ હશે? તો મિત્રો, આપણે સમજીએ કે જ્યારે બેટરીને જોડવામાં આવે છે ત્યારે કેપેસિટરની એક પ્લેટ ઉપર આ ધન પ્લેટ છે, તો આના ઉપર ધન વિદ્યુત ભાર ભેગો થાય। પરિણામે આ ધન પ્લેટને લીધે સામેની પ્લેટ ઉપર એટલો જ ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થાય છે। ધ્યાન રાખજો, બરાબર, પ્રેરિત થાય છે। હવે આ પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર પ્રેરિત છે અથવા છે, તો એની જોડે જ જે પ્લેટ છે એની ઉપર એનાથી ઓપોઝિટ પ્રેરિત થાય, એ આપણે આગળ શીખી ગયા। બાકીના વિદ્યુત ભારને એ શું કરે છે? રિપલ્સ કરે છે, મતલબ કે દૂર ભગાડે છે। તો એવો ઋણ વિદ્યુત ભાર એ પ્રમાણે આ બાજુ આમ થઈને આખી સર્કિટ પૂર્ણ થાય છે। તો કહેવાનો મતલબ એમ કે અહીંયા ફિગરમાં તમે જોઈ શકશો કે જેટલો વિદ્યુત ભાર આ બે પ્લેટો વચ્ચે છે એટલો જ વિદ્યુત ભાર અહીંયા પણ છે। તો આવા જોડાણની અંદર વિદ્યુત ભાર કેવો રહે છે? સરખો। હવે આપણે જો વ્યાખ્યા આપવી છે કે શ્રેણી જોડાણ કોને કહેવાય, તો આપણે સિમ્પલ શબ્દોમાં આપી શકાય કે જ્યારે જે જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ હોય તો તેવા જોડાણને આપણે શ્રેણી જોડાણ કહીશું। એમાં કેપેસિટર શબ્દ ઉમેરી દેવાનો, અથવા કોઈ બીજી રીતે આપણે વાત કરવી હોય તો એમ કહી શકાય કે જ્યારે એક કેપેસિટરની બીજી પ્લેટને બીજા કેપેસિટરની પહેલી પ્લેટ સાથે અને તે જ રીતે બીજા કેપેસિટરની બીજી પ્લેટને ત્રીજા કેપેસિટરની પહેલી પ્લેટ સાથે જો જોડવામાં આવે તો આ પ્રકારના જોડાણને શ્રેણી જોડાણ કહેવામાં આવે છે। તો હવે અહીંયા આપણે સિમ્પલ સમજીએ કે દાખલા તરીકે કરંટ I જેટલો પસાર થતો હોય તો એના લીધે જે વિદ્યુત ભાર અહીંયા પ્રેરિત થયો, આના લીધે અહીંયા પ્રેરિત થવાનો છે। તો પરિણામે આપણને ફરીથી પાછો એટલો જ પ્રવાહ આપણને એ વિદ્યુત ભારને કારણે મળશે। તો મિત્રો, અહીંયા વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક અને માત્ર એક જ માર્ગ છે, એટલે આવા પ્રકારના જોડાણને આપણે શ્રેણી જોડાણ કહીશું। હવે અહીંયા બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એના કેપેસિટન્સના મૂલ્યને કારણે અલગ છે, that is V1। એ રીતે અહીંયા બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 છે। તો that is V1 V2 તો ટોટલ છે V। આ આકૃતિ પરથી જ આપણે કહી શકીએ કે V is equal to V1 plus V2। હવે V1 નું વેલ્યુ કેટલી? તો
તો સાઈડ ઉપર આપણે સમજીએ કે આપણે જાણીએ છીએ એ પ્રમાણે કેપેસિટન્સનું સૂત્ર C બરાબર Q બાય V. તો V બરાબર શું થાય? Q બાય C. હવે મારે V1 લખવું છે તો V1 તો Q1 ને C1 લખી શકાય. Q1 એ તો બધા સેમ જ છે એટલે આપણે Q જ લખીશું. એ જ પ્રમાણે V2 બરાબર શું લખાય? તો Q બાય C2. તો આપણે એમ સમજીએ કે આ છે Q બાય C1 પ્લસ Q બાય C2. કોના બરાબર છે? V બરાબર. તો V ઇઝ ઇક્વલ ટુ Q1 બાય C1 પ્લસ Q બાય C2. હવે આમાંથી આપણે Q કોમન કાઢી લઈએ તો રે આપણને શું 1/C1 પ્લસ 1/C2. આ Q ને આપણે છેદમાં લઈ જઈએ તો આપણી પાસે શું મળે છે? તો V બાય Q બરાબર 1/C1 પ્લસ 1/C2. Q બાય V બરાબર C, પણ અહીંયા V બાય Q છે, ધેટ મીન્સ કે 1/C ઉલટું છે, વ્યસ્ત પ્રમાણ છે. તો 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2. તો મિત્રો જ્યારે બે કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે મળતું સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર આ પ્રમાણે આપણે મેળવી શકીએ છીએ. 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2. આ બે જોડ્યા છે. જો આપણે કદાચ 3 જોડીએ, સપોઝ અહીંયા હું એક બીજું કેપેસિટન્સ પણ જોડું, તો એના માટે મારા સૂત્ર થઈ જાય 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. આ રીતે તમે જોડતા જાઓ. જ્યારે શ્રેણીમાં જોડાણ હોય ત્યારે આપણને સમતુલ્ય કેપેસિટન્સ આ પ્રકારે મળે છે. અહીંયા આપણે યાદ રાખવાનું છે કે આપણે અવરોધોનું જ્યારે સમાંતર જોડાણ કરતા હતા ત્યારે આપણને સમતુલ્ય અવરોધ શું મળતો હતો? 1/R બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. એના જેવું આ સૂત્ર છે. તો અવરોધોમાં જે સમાંતર જોડાણનું સૂત્ર હતું એના જેવું કેપેસિટરમાં શ્રેણી જોડાણનું સૂત્ર છે. આવા મિત્રો આપણે n કેપેસિટરો જો જોડવામાં આવે તો આપણને શું મળે છે? તો જો n કેપેસિટરો ને શ્રેણીમાં જોડીએ તો 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. આ રીતે 1/CN. અને દરેકના જો મૂલ્યો જો આપણને સમાન હોય તો 1/C પ્લસ 1/C પ્લસ 1/C પણ એ પ્રમાણે પણ કરી શકાય છે. અલગ અલગ હોય અને આવા n કેપેસિટરોને શ્રેણીમાં જોડીએ તો સમતુલ્ય કેપેસિટન્સ 1/C બરાબર આ પ્રમાણે મળે છે. જો બે જ કેપેસિટર હોય તો ખાસ યાદ રાખજો, તો સમતુલ્ય કેપેસિટર 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2. સાદું રૂપ આપી આપણે C શોધવાનું છે, ધ્યાન રાખજો. તો C શોધવા માટે પહેલામાં પહેલું આપણે લસા લઈએ તો C1 પ્લસ C2 થઈ જવાના. તો ઉલટાઈ દઈએ હવે, તો ગુણાકાર ઉપર અને સરવાળો નીચે રહે છે. આ આપણે યાદ રાખવાનું. આ ક્યારે? જ્યારે બે જ કેપેસિટરો હોય ત્યારે. તો મિત્રો આ શ્રેણી જોડાણ થયું. હવે આપણે જોઈએ સમાંતર જોડાણમાં શું થાય છે. તો શ્રેણી જોડાણમાં આપણે એક વસ્તુ શીખ્યા કે શ્રેણી જોડાણની અંદર વિદ્યુત ભાર કેવો હોય છે? સમાન. આ યાદ રાખવાનું છે. Q સમાન અને V જુદો જુદો. હવે આપણે વાત કરીએ સમાંતર જોડાણની. તો સમાંતર જોડાણની અંદર તો ચાલો આ એક કેપેસિટર છે, આ બીજું કેપેસિટર છે. આ બંને કેપેસિટરની પ્રથમ પ્લેટોને એક સાથે અને બીજી પ્લેટોને આપણે એક સાથે જોડીએ તો બનતા જોડાણને આપણે શું કહીશું? સમાંતર જોડાણ. તો સમાંતર જોડાણની જો વ્યાખ્યા આપવી હોય તો આ પ્રમાણે કે જ્યારે આપેલા કેપેસિટરની પ્રથમ પ્લેટને એક સાથે અને બીજી પ્લેટોને આપણે એક સાથે જોડીએ તો બનતા જોડાણને સમાંતર જોડાણ કહે છે. ચલો વોલ્ટેજ V છે, આ કેપેસિટન્સ દાખલા તરીકે C1 છે, આ C2 છે. હવે અહીંયાથી આપણે I જેટલો કરંટ પસાર થયો
અહીંયા આવ્યા પછી કેપેસિટન્સનું મૂલ્ય જુદું જુદું છે એટલે વિદ્યુત ભાર પણ જુદો જુદો એમાં સંગ્રહ થશે, મતલબ કે વિદ્યુત પ્રવાહ પણ જુદો જુદો થશે. તો આ પ્રમાણે બે I1 and I2, તો આ પ્રમાણે વિદ્યુત ભારો ભેગા થશે, એની સામે એટલા જ પ્રેરિત થશે. ઓકે, હવે સમાંતર છે તો આના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન V, આના પણ બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન V. તો સમાંતર જોડાણમાં અહીં આપણે યાદ રાખીએ કે V કેવો? સમાન. ત્યારબાદ Q, પ્રવાહ કેવો? જુદો જુદો છે, મતલબ કે આમાં વિદ્યુત ભાર Q1, આનો વિદ્યુત ભાર Q2 સંગ્રહ પામશે, મતલબ કે Q જુદો જુદો. તો હવે આના પરથી આપણે ઇક્વેશન સમજીએ કે કુલ પ્રવાહ I બરાબર બંનેમાં થતો પ્રવાહ. તો I is equal to I1 plus I2. આ જ પ્રમાણે Q બરાબર Q1 plus Q2. હવે Q1 ની કિંમત લાવીએ તો આપણને ખબર છે કે Q બરાબર C into V. તો Q1 બરાબર C1 V1. તો એ પ્રમાણે મૂકીએ તો અને Q2 બરાબર C2 V2. હવે સમજી લો કે વોલ્ટેજ તો સમાન છે તો આપણે V1 V2 લખવાની જરૂર નથી, ડાયરેક્ટ V લખીએ. તો C1V પ્લસ C2V. તો Q બરાબર આપણા માટે સૂત્ર આવ્યું. હવે આમાંથી V કોમન કાઢીએ તો શું રહે? C1 પ્લસ C2. V ને હું નીચે લઈ જાઉં છું તો Q by V is equal to C1 plus C2. અને Q by V એટલે શું છે? કેપેસિટન્સ. તો that means C બરાબર C1 plus C2. તો સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર C બરાબર C1 plus C2. તો મિત્રો સમાંતર જોડાણની અંદર કેપેસિટન્સ, સમતુલ્ય કેપેસિટન્સ એ દરેક કેપેસિટન્સના સરવાળા જેટલું હોય છે. જ્યારે પેલામાં શું થતું હતું? વ્યસ્તનો સરવાળો થતો હતો, એની જગ્યાએ અહીંયા ડાયરેક્ટ એમના કેપેસિટન્સનો સરવાળો થાય છે. જેવું કે આપણે અવરોધોમાં શ્રેણીમાં હતું એવું જ આ કેપેસિટરમાં સમાંતરમાં છે. આ પ્રમાણે જો આપણે n અવરોધો જોડ્યા હોય અને n કેપેસિટરો જોડ્યા હોય તો એ પ્રમાણે તમે લખી શકો છો C1 plus C2 plus up to Cn સુધી. તો આમ કેપેસિટરની શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આની અંદરથી દાખલાની અંદર આ કોન્સેપ્ટનો ઉપયોગ થાય છે. હવે જો આપણે એમ સમજીએ કે શ્રેણી જોડાણ અને સમતુલ્ય જોડાણની અંદર શ્રેણી જોડાણની વાત કરું તો શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર આ પ્રમાણે હતું 1/C ઇક્વિવેલન્ટ લખું છું તો 1/C1 plus 1/C2 plus 1/C3. જ્યારે સમાંતર જોડાણની અંદર 1C ઇક્વિવેલન્ટ બરાબર C1 plus C2 plus C3. તો આનો મતલબ એવો થાય કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય જોડાણમાં વપરાયેલા કેપેસિટરના કેપેસિટન્સમાં સૌથી લઘુત્તમ હોય એના કરતા પણ લઘુત્તમ હોય છે. જ્યારે સમાંતર જોડાણમાં જે કેપેસિટરો વપરાયા છે એના કેપેસિટન્સમાં જે મોટામાં મોટું કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર હોય એના પણ કેપેસિટન્સ કરતો સમાંતર જોડાણનો સમતુલ્ય કેપેસિટન્સ વધારે હોય છે મિત્રો. તો આ પ્રમાણે જે પ્રમાણે આપણે કેપેસિટન્સ જોઈતું હોય એ પ્રમાણે આપણે આ કેપેસિટરોનો જોડાણ કરી શકીએ છીએ. ઓકે.